નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોગલા ગામે સ્લેબ ડ્રેન બનાવવાની કામગીરી ચાલે છે. સરસ્વતી કોન્ટ્રાક્ટર દ્વારા સ્લેબ ડ્રેનની કામગીરીમાં ગ્રામ પંચાયતના વોટર વર્કર્સના બોરમાંથી પાણી ચોરી કરીને વાપરવામાં આવે છે. ગ્રામ પંચાયતના સત્તાધીશોને પણ જાહેર કરી હોવાનું કોન્ટ્રાક્ટરે જણાવતા આ મામલે તલાટીને પૂછતા ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરીને વાપરવામાં આવે છે તેની સામે પગલાં ભરીશું. જ્યારે ગામમાં પાણીની ઉનાળાના કારણે તંગી છે અને વોટર વર્કર્સના બોરમાંથી પશુઓને પાણી પીવડાવવા માટે બનાવવામાં આવેલ હોજમાંથી કોન્ટ્રાક્ટર ફ્લોરીમાં પાણી ભરી રહ્યો છે અને કોન્ક્રીટના કામમાં પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મોગલા ગામે ચાલતા સ્લેબ ડ્રેનની કામગીરીમાં પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ હાજર ન હતા. જ્યારે ફ્લોરીથી ક્રોકેટ બનાવવાની કામગીરી ચાલતી હતી તેમાં રેતી, કપચી, સિમેન્ટનું કોઈપણ વજન વગર કામગીરી કરવામાં આવતી હતી. જ્યારે સ્લેબ ડ્રેનના પિયરની કામગીરીમાં સળિયા પણ નાખવામાં આવ્યા ન હતા. આવા અંધેર વહીવટના કારણે સરકાર કરોડો રૂપિયાના ખર્ચ કરે છે, પરંતુ અધિકારીઓ હાજર ન રહેતા કામની ગુણવત્તા જળવાતી નથી. તેનો આ વરવો નમૂનો છે. પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓની નિષ્કાળજીના કારણે નસવાડી તાલુકામાં કરોડો રૂપિયાના કામો ચાલે છે, તેમાં ગુણવત્તા ના જળવાતા અનેક કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે. રિપોર્ટર રફીક ડણીવાલા, છોટાઉદેપુર. धीरे धीरे काट दे बाकी पलटी जगह હું તલાટી કમ મંત્રી મોદલા. અત્યારે મોદલામાં સ્લેબ ડેમનું કામ ચાલી રહ્યું છે, તો તેમાં કોન્ટ્રાક્ટર અમને અમારી જાણ બહાર પાણી પંચાયતનું પાણી લે છે. અત્યારે ગામમાં પણ પાણીની તંગી છે, તો તેના સામે પૂરી કાર્યવાહી કરવામાં આવશે. અમારી જોડે કોઈ મંજૂરી લીધેલી નથી એ લોકોએ. પૈસા ભરવાની જે વાત છે
અમને કોઈ જાણ કરી નથી એ લોકોએ પાણી લીધું છે એના પહેલાં પણ. અને કોઈ અધિકારી આવતો નહીં કે કોઈ જોતું નહીં. કોન્ક્રીટનું કામ ચાલે છે, 3rd ક્લાસમાં ચાલે છે. અને મોતલા ગામમાં પાણીની તકલીફ હોવા છતાં બી એ લોકોએ બોરમાં મોટર નાખીને પાણીનો ઉપયોગ કરે છે. તલાટીને જાણ નહીં ખબર, એ એમની રીતે બારાબાર જ નાખીને ચાલુ કરી દીધી છે. પાણીની કેવી તંગી છે? પાણીની આ ગામમાં જ તકલીફ છે. વિપિનભાઈ મુદલા, સરસ્વતી કન્સ્ટ્રક્શન, હા વડોદરા. હા. હવે આ જે કોન્ક્રીટની કામગીરી ચાલી રહી અધિકારીઓ કે અધિકારી હમણાં આવીને ગયા, એસો ને એ લોકો હમણાં પાછા આવશે. બીજી કોઈ સાઈડ પર જ્યાં હશે હમણાં આવશે. સળિયા કયા આ ડિઝાઇન? લેવલ પર આવશે. આ પેટી જે ભરાઈ રહી છે એ પેટીના ઉપર સળિયાની ડિઝાઇન છે. બીજી વાત છે, વોટર વર્કનું પાણી તમે જે લેતા હતા બોરમાંથી, હા. એમાં ચોરી કરી શકાય પાણીની? ના ના, ચોરી નહીં. એમાં અમે એના પૈસા ભરીને એનું પેમેન્ટ કરીને લઈએ છીએ કોને પૈસા ભર્યા? પંચાયતમાં. આ પંચાયતને એને પૈસા આપી દઈશું ને અમે. સરકારી બોર છે એટલે અમે પંચાયતમાં એનું પેમેન્ટ કરી દઈશું. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.